મિત્રો, દુખાવો એટલે કે પગનો દુખાવો થઈ ગયો, ઘૂંટણનો દુખાવો થઈ ગયો, કમરનો દુખાવો થઈ ગયો, હાથ પગ શરીરના તમામ દુખાવા એક જ દિવસમાં 100% ગાયબ થઈ જશે. આજે હું તમને એવા ખાસ ઘરેલું ઉપચાર જે વર્ષોના અનુભવ પર આધારિત ઘરેલું ઉપચાર જણાવવા જઈ રહ્યો છું, જે ખાસ કરીને આપણા જેટલા પણ શરીરના અંગો છે, જ્યાં જ્યાં પણ દુખાવા છે, જડ મૂળમાંથી નષ્ટ કરી દેશે. એવો અસરકારક ઉપાય આજના વિડીયોમાં તમને હું દેશી અને આયુર્વેદિક નુસ્ખામાં શેર કરવા જઈ રહ્યો છું. આજે હું જે ઉપાય જણાવવા જઈ રહ્યો છું, જે બીજા ઘણા બધા ઉપાય કરતા ખૂબ સારો, સરળ અને ફટાફટ ઝડપથી તૈયાર થઈ જશે. સૌથી મહત્વની ખાસ વાત કરું તો તેને બનાવવા માટે મિત્રો કાંઈ પણ મહેનત કરવાની જરૂર નથી, લાંબો સમય રાહ જોવાની જરૂર નથી. અસરકારક અને ઘરેલું ખાસ દેશી નુસ્ખો તૈયાર કરવા માટે ફક્ત ને ફક્ત તમારે બે જ વસ્તુની જરૂર પડશે, જે સસ્તી છે. આ બંને વસ્તુઓ એટલી સામાન્ય, એટલી સરળતાથી નોર્મલ રીતે તમારા રસોડામાં, તમારી આસપાસની દુકાનમાંથી તરત મળીને આવે છે અને તમે ખરીદી પણ શકો છો. આનો કોઈ ભાવ વધારે નથી, તે તમારા ઘરમાં પહેલેથી હાજર હશે. આ ઉપાયને તૈયાર કરવો ખૂબ જ સહેલો અને સરળ છે. તેને કોઈ પણ સમયે તમે આરામથી બનાવી શકો છો. ભલે તમે સવારે બનાવો, રાતે બનાવો, પરંતુ આ ઉપાયને સારી રીતે સમજવો, તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. મારી વાતને ધ્યાનથી સાંભળજો, મન લગાવીને સમજજો. સૌથી પહેલો હું તમને એક ખૂબ જ જરૂરી, મહત્વની, સ્પષ્ટપણે વાત કહીશ. જો તમને ઘૂંટણનો દુખાવો હોય, પગનો દુખાવો હોય, કમરનો દુખાવો હોય, હાથનો દુખાવો હોય તથા ખંભાનો દુખાવો હોય, એટલે કે જ્યાં પણ જોઈન્ટ આવે છે ત્યાં દુખાવા હોય, તમને લાગે કે ખંભામાં હંમેશા ભારે લાગવું, જાણે કોઈ બોજ આવી ગયો હોય, જો તમારા ઘૂંટણમાં દુખાવો થાય, ચાલવામાં, ફરવામાં ઘૂંટણમાં બળતરા થતી હોય, હાથ પગમાં, સાંધામાં દુખાવો થતો હોય, સ્નાયુમાં હંમેશા તણાવ, જકડન, ખેંચાણપણું લાગતું રહેતું હોય, અને ખાસ કરીને જોઈએ તો ચાલતી વખતે તમને તકલીફ થતી હોય, સીડી ચડતા મુશ્કેલીઓ પડતી હોય, તો આ દેશી નુસ્ખો તમારે કોઈ પણ ચમત્કારી ઉપાયથી વધારે નથી. આ એક જાતનો ચમત્કારી ઉપાય છે. જુઓ, આપણા શરીરના હાડકાં હોય છે મિત્રો, તે જ્યારે પણ બે અલગ હાડકાં એક જગ્યાએ ત્યાં ને ત્યાં મળે છે, તો તેને આપણે સાંધો કહીએ છીએ. તે સાંધાની જગ્યાએ એક નરમ પડ હોય છે, જે ગાદી જેવું કામ કરે છે. સામાન્ય ભાષા કહું તો જે ગાદી છે તેને કુશળ કહેવાય છે, અને ઇંગ્લિશમાં તેને કાર્ટિલેજ પણ કહેવામાં આવે છે. આ કાર્ટિલેજ સાંધાના બંને હાડકાને એકબીજા સાથે અથડાતા, ઘસાતા બચાવે છે. તમને આરામથી હલન ચલન કરવાની સ્વતંત્રતા આપે છે. પરંતુ જેમ તમારી ઉંમર વધે છે, આપણા શરીરમાં નબળાઈ આવે છે, તેમ કાર્ટિલેજ છે તે ધીમે ઘસાવા લાગે છે. ક્યારેક તો સંપૂર્ણપણે તમારી ખતમ પણ થઈ જાય છે. જ્યારે નરમ ગાદી જેવું પડ ખતમ થઈ જાય, ત્યારે આપણા સાંધાના બંને હાડકાં મિત્રો એકબીજા સાથે સીધા અથડાવા લાગે છે. આ જ તે સમય હોય છે જ્યારે આપણા સાંધામાં જોરદાર, તીવ્ર દુખાવો થતો હોય, સોજો આવી જતો હોય,
ચાલતા ફરતા મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય, ઘૂંટણ જાણે સોય જેમ ખટકતું રહેતું હોય, દુખાવો થતો હોય, ખંભામાં જકડન હોય, હાથ પગમાં સતત દુખાવો જ રહેતો હોય. તમે ઘણી વખત વૃદ્ધ માણસો જોયા હશે, તેને કહેતા સાંભળ્યું હશે કે હવે મારાથી દાદર પહેલા જેવા નથી ચડાતા, હવે હાથની આંગળીઓ યોગ્ય રીતે મુઠ્ઠી વાળી નથી શકતો, જેવું ચાલવાની કોશિશ કરું છું તેમ પગમાં તીવ્ર દુખાવા થાય છે. આવા બધા લક્ષણો મિત્રો એ દર્શાવે છે કે તેમના સાંધાના કાર્ટિલેજ મિત્રો ખૂબ જ પાતળા થઈ ગયા છે, અથવા સંપૂર્ણપણે પૂરા થઈ ગયા છે, ખતમ થઈ ગયા છે. હવે હું જે તમને નુસ્ખો કહેવા જઈ રહ્યો છું, જે જણાવવા જઈ રહ્યો છું, તેની સૌથી મોટી ખાસિયત એ છે કે શરીરમાં ફરીથી કાર્ટિલેજ બનવા લાગશે, જૂના સાંધાઓની સ્થિતિ સુધરવા લાગશે, હાડકાઓ ફરીથી લચીલા અને સારા બનશે, તેની મજબૂતાઈ એકદમ વધી જશે. જેમ મેં તમને કહ્યું કે આ ઉપાયને તૈયાર કરવા ફક્ત ને ફક્ત 2 નાની અને સસ્તી વસ્તુની જરૂર પડશે, પરંતુ તેવી જ રીતે આનો ઉપયોગ ખૂબ ખાસ રીતે કરાવવાનો છે. તેથી તમને હાથ જોડીને વિનંતી છે મિત્રો, તમે આ સંપૂર્ણ માહિતી ને ધ્યાનથી સાંભળો, સમજો, જાણો, કારણ કે આ જીવનમાં જરૂરી છે, જીવનમાં અપનાવવા જેવી વસ્તુ છે. વિડીયોમાં આગળ વધતા પહેલા હું તમને નમ્ર વિનંતી કે વિડીયોમાં કમેન્ટ બોક્સમાં જય માતાજી લખજો, તેથી આ વિડીયો લાઈક કરજો, ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો. વિડીયો તમારા બધા મિત્રોને, સગા થઈ ગયા, સંબંધીઓ થઈ ગયા સાથે શેર કરજો, જેથી કરીને આ વિડીયોની લાભ લઈ શકો, હંમેશા સ્વસ્થ તંદુરસ્ત રહી શકો. હવે આપણે આપણા વિષય પર ફરીથી પાછા વળીએ. સૌપ્રથમ તમારે શું કરવાનું છે મિત્રો, ધ્યાનથી સાંભળજો, એક વસ્તુ ધ્યાનથી સમજજો, એટલે તમને હેરાનગતિનો સામનો નહીં કરવો પડે. પહેલા લેવાનું છે સંપૂર્ણપણે સૂકી કાચની બોટલ લેવાની છે. અહીં સહજથી મહત્વની ખાસ બાબત તે છે ધ્યાન રાખવાની કે આ બોટલ કોઈ પણ રીતે પ્લાસ્ટિકની ના હોવી જોઈએ, તે માત્ર ને માત્ર કાચની હોવી જોઈએ. તેનું મુખ્ય કારણ એ છે કે જ્યારે આપણે તેલને, ખાસ કરીને જે તેલ બનાવવા જઈ રહ્યા છે, તો તે પ્લાસ્ટિકની બોટલમાં ન હોવું જોઈએ. તે તમારે પ્લાસ્ટિકના વાસણમાં રાખશો તો તેલના પ્રોબ્લેમ પડશે, તેના ગુણધર્મ બગડી જશે, તેની અસર ઘટી જશે. જો તમારા ઘરમાં પહેલેથી જ સરસોનું તેલ રાખેલું હોય તો તેનો પણ તમારે ઉપયોગ કરવાનો છે. પરંતુ જો તમે ઈચ્છો તો આ ઉપાય સૌથી ફાયદો અને અસરકારક પરિણામો મળે તો તમારે સરસોના તેલની જગ્યાએ કયું તેલ યુઝ કરવાનું છે? તો કે તલના તેલનો ઉપયોગ 100% કરવાનો છે. કારણ કે તલનું તેલ સંપૂર્ણપણે કુદરતી હોવું છે, અને પ્રાચીન ભાષામાં આને એવું માનવામાં આવે છે કે તેલમાં જેટલા પણ, એટલે કે તલના તેલમાં દર્દને દૂર કરવાની એકદમ શ્રેષ્ઠ શક્તિ એની અંદર છે. આયુર્વેદમાં તલના તેલને સૌથી શ્રેષ્ઠ, સારું, અસરકારક, શક્તિશાળી ઔષધીય તેલ તરીકે માનવામાં આવે છે. આયુર્વેદના પ્રાચીન અને અત્યંત પ્રખ્યાત ગ્રંથ જેમાં અષ્ટાંગ હૃદયના સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે જે વ્યક્તિ દરરોજ તલના તેલથી પોતાના આખા શરીરને હળવા હાથે માલિશ કરે છે, તે વ્યક્તિ આખું જીવન સાંધાના જકડન, ઘૂંટણના દુખાવા, શરીરના કોઈ પણ મોટા ભાગના થતા દુખાવાથી તમને 100% મુક્તિ મળે છે. આ જ કારણે તમને આ વિષય પર ઉપાય માટે તલના તેલનો ઉપયોગ કરવાની સલાહ આપીએ છીએ. હવે આ ઘરેલું ઉપાયને પૂર્ણ કરવા માટે આપણે બીજી વસ્તુની જરૂર પડશે. અવશ્યકતા શું છે? તો તે છે કપૂર. લગભગ કપૂર તો બધાના ઘરમાં હોય છે, ધાર્મિક ક્રિયામાં વધારે યુઝ કરવામાં આવે છે.
અને આજકાલના લોકોની ઉપયોગ ખાલી એક જ છે, નાક બંધ હોય, ઓક્સિજનનું સ્તર વધારવું હોય તો કપૂરને ઉપયોગ કરવામાં આવે છે. તો કપૂરની ખાસિયત તો ફેફસાની શક્તિ આપે છે, એટલે કે ક્ષમતા વધારે છે ફેફસાના. પણ મિત્રો, આનો ઉપાય શરીરના દુખાવામાં પણ યુઝ થાય છે. સોજા થઈ ગયા, જકડન ઘટાડવા માટે પણ આનો ઉપયોગ થાય છે. હવે તમારે શું કરવાનું છે, 2 નાના ટુકડા લેવાના છે અને પછી આ બંને ટુકડાને કોઈ પણ ખાંડડી કે કોઈ ભારી પથ્થરથી સારી રીતે કૂટવાના છે, જેથી એકદમ ચૂર્ણ એટલે કે બારીક નાનો ઝીણો પાવડર થઈ જાય. હવે આ જે કપૂરે બારીક પાવડર તૈયાર થયો છે તેને જે પણ કાચની બોટલ મેં તમને પહેલા કહ્યું તેમાં નાખી દેવાનું છે, જેમાં તમે પહેલેથી તલના તેલ ભરી રાખ્યું છે. ત્યારબાદ બોટલનું ઢાંકણું સારી રીતે તમારે હવા ચુસ્ત રીતે બંધ કરી દેવાનું છે. પછી બોટલને હળવે ઝટકો આપીને હલાવતું રહેવાનું છે, જેના કારણે કપૂરનું જે ચૂર્ણ છે અને તલનું જે તેલ છે એક રીતે સારી રીતે ભળી જાય. હવે આ જે મિશ્રણ તૈયાર થયું છે તેને તમારે શું કરવાનું છે, સવારનો કૂણો તડકો જે આવે છે, જે સૂર્યપ્રકાશ આવે છે તેના કિરણો સીધા આની અંદર પડે તેવી રીતના રાખવાના છે. આ પ્રક્રિયા મિત્રો ઉનાળાના મોસમમાં ખૂબ સરળતાથી થઈ જાય છે, કારણ કે આ સમયે સૂર્યના કિરણો ખૂબ તેજ હોય છે, શક્તિશાળી હોય છે. પરંતુ જો ચોમાસાની ઋતુ હોય તો સૂર્યનો પ્રકાશ ઓછો મળે છે, અથવા ઠંડીની ઋતુ પણ ચાલુ હોય તો પણ તમને મુશ્કેલી પડે છે. તમારે એક નીતિ નિયમ રાખવો જોશે, જ્યારે પણ આ તડકે તેલ રાખો છો એના રાઈટ 1 કલાક પછી આનો ઉપયોગ તમારે કરવાનો છે. કોશિશ કરો કે ગરમ હોય, તડકામાંથી કાઢેલું હોય પછી જ તમારાનો ઉપયોગ કરશો તો તમને વધારે ફાયદો મળશે. તમારે તેને શરીરમાં કેવી રીતે લગાવવાનો છે જાણી લેવું જોઈએ, તે પણ જરૂરી છે. તેલને સવારે કે બપોરના સમયે લગાવવું જોઈએ. કોશિશ કરો કે રાત્રે કે સૂરજ હાથમાં પછી આ તેલનો ઉપયોગ ના કરો. જ્યારે તમે આ તેલનો ઉપયોગ કરો છો તો પહેલા તમારી બંને હથેળીઓને એકદમ એવી રીતના ઘસવાની છે, હળવી ગરમ કરવાની છે. પછી જ્યાં પણ તમને દુખાવો છે, સોજો છે, જકડનનો અનુભવ થાય છે ત્યાં તેલને હળવા હાથે માલિશ કરવાનું છે. પછી ભલે તે પગ હોય, ઘૂંટણ હોય, કમર હોય, હાથ હોય, ખંભા હોય, પીઠ હોય, અન્ય કોઈ પણ સાંધા હોય, મિત્રો દરેક જગ્યાએ આરામથી આ તેલની માલિશ કરી શકો છો, આ તેલનો ઉપયોગ કરી શકો છો, આના લાભ લઈ શકો છો. ખૂબ ઝડપથી કામ કરે છે. આ સરળ અને ઘરેલું ઈલાજ છે, જેટલા લોકોને દુખાવાની કમેન્ટ આવતી હોય. બીજી વાત જાણી લો, આ તેલની શક્તિ જાળવવા માટે, તમારે વધુ અસરકારક બનાવવા માટે તમારે આ બોટલને દરરોજ ઓછામાં ઓછા અડધો કલાક તડકામાં રાખવું જ જોશે. અડધા કલાક પછી તેને અંદર લઈ આવો. આમ કરવાથી આ તેલ સૂર્યના કિરણમાંથી ઉર્જા પ્રાપ્ત કરશે. આ સૂર્યની ચિકિત્સા કહેવાય છે. આને કહેવાય છે સન થેરેપીના ગુણ તેની અંદર આવી ગયા છે. આનાથી આ તેલની ઔષધીય શક્તિ બૂસ્ટ થઈ જશે, વધી જશે. તેની અસર ઝડપથી અને લાંબા સમય સુધી ચાલતી રહેશે. હવે જો તમે ખરેખર ઈચ્છો છો મિત્રો કે તમારા શરીરના બધા દુખાવા, જૂના દુખાવા, અસ્થિર દુખાવા ગાયબ થઈ જાય, તો તેની સાથે કેટલી બધી બાબતનું પણ તમારે એટલું ધ્યાન રાખવાનું છે. તમારે રાત્રે લચ્છી નથી, એટલે ખાટી વસ્તુ, લચ્છી, દહીં, કોઈ પણ ખાટી વસ્તુ બિલકુલ ન ખાવી જોઈએ. સાથે રાજમા, અડદની દાળ, બટેકા, ફૂલગોબી, સફેદ ચોખા જેવી વસ્તુઓનું પણ સેવન તમારે સાવ ઓછી માત્રામાં કરવાનું છે. કારણ કે આ બધી વસ્તુઓ શરીરમાં વાત એટલે કે વાયુ તત્વોને વધારી દે છે. જ્યારે શરીરમાં વાયુ તત્વ વધી જાય છે તો સાંધાને મિત્રો સુકાઈ નાખે છે. સાંધાઓની વચ્ચેની જે નરમ પોચી ગાદી જે છે, જેને આપણે કાર્ટિલેજ કહીએ છીએ, તે નબળી પડવા લાગે છે, સુકાવા લાગે છે, કામ કરતું બંધ થઈ જાય છે. તેથી શરીરમાં વાત વધનાર આ બધા
ખાદ્ય પદાર્થને શક્ય હોય ત્યાં સુધી બચવાનો પ્રયાસ કરવાનો છે. ઉપરાંત કેટલાક એવા ઘરેલું ઉપાય છે જેનાથી શરીરમાંથી વધારાનો વાત બહાર કાઢી શકાય છે. જેમ કે મેથીના દાણા. તમે દરરોજ રાત્રે સૂતા પહેલા 1 ચમચી મેથીના દાણાનું પાણી પણ પી લ્યો છો ને, અને સવારે ખાલી પેટે તે પલાળેલા દાણાને ચાવીને ખાઈ પણ લ્યો છો તો શરીરમાં વધારાનો ગેસ, સોજા તરત બહાર નીકળી જશે. ખૂબ અસરકારક રીત છે. આનાથી સાંધાઓની સ્વસ્થતા લાંબા સમય સુધી સારી અને જળવાઈ રહેશે. તો આજનો આ ઘરેલું ઉપચાર તમને કેવો લાગ્યો તે કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જે મિત્રો તલનું તેલ, કપૂર, મેથીના દાણા આ ત્રણે યોગ્ય રીતે ઉપયોગ કરવા માંડશો તો શરીરના કોઈ પણ જૂનામાં જૂના ઊંડા દુખાવાથી છુટકારો 100% મળશે. સ્વસ્થ રહેશો, સક્રિય રહેશો, દુખાવા વગરની જીવન જીવી શકશો. જો તમને આ વિડીયો જરા પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, જેથી કરીને અમને ખબર પડે કે તમે આ વિડીયો ગમ્યો છે કે નહીં, અને તમારા મિત્ર પરિવાર સાથે શેર કરો. આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને આવી અન્ય હેલ્ધી સંબંધિત કોઈ પણ માહિતી તમને મળતી રહે, ચડતી રહે, અને તમને આ સુસ્ટુડિયોના પરિવાર સાથે જોડાયેલા રહો, જેથી કરીને તમને દરેક વિડીયો મળતા રહે. એના માટે નીચે જે નોટિફિકેશન છે તેને ઓલ ઉપર સિલેક્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો મિત્રો ફરી મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.